અમદાવાદની 7th ડે સ્કૂલને લઈને મહત્વના સમાચાર છે। 7th ડે સ્કૂલ સરકાર હસ્તક લેવામાં આવી છે। વર્તમાન વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર। નવી એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તક લેવાય છે શાળા। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વહીવટ કરતા હશે। શિક્ષણ વિભાગનો સત્તાવાર ઠરાવ જે છે તે આવી ચૂક્યો છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી, અનેક વખત નોટિસ આપવામાં આવી, જેનો 7th ડે સ્કૂલના વહીવટકર્તાઓ તરફથી પ્રોપર જવાબ આપવામાં ન આવ્યો, જેને લઈને હવે સરકારે આ પગલું ભર્યું છે। ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુમાં વિભાજન એટલે વસ્તી ઘટી। નીતિન પટેલનું ધર્માંતરણ પર સ્ફોટક નિવેદન। ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે। તેમણે કહ્યું કે મુસ્લિમોનો વિષય અલગ છે, તેને ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને જોડવાની જરૂર નથી, એવું પણ તેમણે કહ્યું। એક વિદ્રોહીઓના પક્ષઘર છે તો એક પટાવીને ધર્માંતરણ કરનારા લોકો છે। આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। પટેલે વધુમાં કહ્યું કે બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા। હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું પડશે। આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ થાય છે। મહેસાણાના કડીની બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું। તેનું લક્ષ્ય એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। સ્ટીરોઇડ્સની અસરને ચમત્કાર ગણાવી ધર્માંતરણ। સુરતમાં ધર્માંતરણ કેસમાં હચમચાવી નાખતો ખુલાસો। સુરતના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સરકારી શાળાના આચાર્ય તથા ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરાઈ છે, જ્યારે તેના ડોક્ટર પુત્ર અંકિત ચૌધરી પર આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ અને ધર્માંતરણનો ગંભીર આરોપ લાગ્યો છે। એક આદિવાસી યુવતીને ડોક્ટર અંકિતે પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનો કિસ્સો બન્યો હતો। યુવતીની ફરિયાદ હતી કે તેના પરિવારને પણ ખ્રિસ્તી બનાવવા દબાણ હતું, જે બાદ આ મામલો બહાર આવ્યો। પોલીસે જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું। પોલીસના મતે પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આરોપીના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જ આ સમગ્ર ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર હતા। રામજીભાઈ પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે। આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતા હતા। હવે આ કેસમાં ધર્માંતરણ નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અને ફંડિંગના સ્ત્રોત વિશે વધુ ખુલાસા થઈ શકે છે। આ તરફ ડોક્ટર અંકિત જામીન મુક્ત થતા પીડિત પરિવારે ફરી તેની ધરપકડની માંગ કરી છે। ભાગેડુ લગ્ન મામલે મંત્રી આપ્યા મોટા સંકેત। પાટીદાર સમાજની હતી રજૂઆત। ભાગેડુ લગ્ન અને બાળ લગ્ન મામલે પાટીદાર સમાજની રજૂઆત પર રાજ્ય સરકારે કાયદામાં સુધારાના સંકેત આપ્યા। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દીકરીઓની ચિંતા કરવાની રજૂઆત થઈ છે અને તે સંદર્ભે તેમણે કહ્યું કે જ્યાં શક્યતાઓ છે ત્યાં સુધારા કરવાની ખાતરી આપી છે। ગાંધીનગરના સરદાર પટેલ ગ્રુપ કલોલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સંકેત આપ્યા છે। એ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે। આગામી સમયમાં ખૂબ ઝડપથી સુધારા તરફ સરકાર આગળ। અગાઉ પાટીદાર આગેવાનોએ ભાગેડુ લગ્ન મામલે રાજ્ય સરકાર સાથે બેઠક કરી હતી અને કેટલાક સુધારા કરવાની રજૂઆત કરી હતી। બોગસ લગ્ન મામલે પણ આગેવાનોએ રજૂઆત કરી, તો તે બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ પણ પાટીદારોની માંગને ટેકો આપ્યો હતો। તો વળી સરદાર પટેલ ગ્રુપે તાજેતરમાં દાવો કર્યો હતો કે મહેસાણામાં 341 સગીરાઓ ગર્ભવતી બની છે। એક વર્ષમાં 341 બાળ લગ્નો થયા હોવાનો અતિ ગંભીર આક્ષેપ પણ કર્યો હતો। સાથે જ આ મામલે તપાસની માંગ કરી હતી। 2-4 અસામાજિક તત્વો નક્કી કરશે લાઈફ પાર્ટનર। સામાજિક બહિષ્કાર પર બોલી કિંજલ દવે। ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતીય લગ્નને લઈને 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ લાલગુમ થયો। કાંકરેજના શિહોરી ખાતે મળેલી સંબંધી બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો, જેમાં લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા છે। સમાજના નિર્ણય અંગે કિંજલ દવે એક વિડીયોથી કહ્યું કે હું અત્યાર સુધી મૌન હતી કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી, હવે આ વાત મારા પરિવાર સુધી આવી છે। બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે। મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે। સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો જેઓ આધુનિક યુગમાં દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે। સાથે ઉમેર્યું કે દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે, તેને કાપવાની વાતો છે। શું દીકરી તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી જાણતી? હવે જે પણ લોકો મારા પરિવાર સામે કમેન્ટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ, તેવું પણ તેમણે ઉમેર્યું। સિંગર કિંજલ દવે બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે।
સુરતમાં લવ જિહાદના આક્ષેપ સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા, પોલીસની હાજરીમાં યુવકને ઢોરમાર. સુરતના અઠવા લાઇન્સના એબીવીપીના કાર્યકરો એક યુવકને લવ જિહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં માર માર્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ખાસ તો ટ્રાફિક પોલીસની હાજરીમાં આ હુમલો થયો હતો. એબીવીપી આ ઘટનાને કોલેજની વિદ્યાર્થીનીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું. એબીવીપીનો આક્ષેપ છે કે યુવક ઘણા સમયથી કોલેજની વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. વાયરલ થયેલા લાઈવ વિડીયોમાં સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા. પોલીસ કર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપર છલ્લો પ્રયાસ કર્યો ખરો, પરંતુ કોઈ ડર હોય એવું દેખાયું નહીં. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને જાહેરમાં માર મારી માફી મંગાવી. આક્રોશિત કાર્યકરોએ યુવકને મુક્કાનો સ્વાદ ચખાડ્યો હતો. તો પોલીસનું કહેવું છે કે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ છે. રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો. પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિત 2 કર્મી પર હુમલો કર્યો. પોલીસ કર્મીને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું હતું. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ઘટના. સાદાન ડોસાણી, સમીર ડોસાણી સહિતના 4 લોકો સામે ફરિયાદ. વડોદરાના ઉંડેરા ગામમાં જાહેરમાં 2 પક્ષો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. ગામની સોસાયટીમાં 2 પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. વડોદરાના ઉંડેરા ગામનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે સોસાયટીમાં 2 પક્ષો સામસામે આવી ગયા હતા, જ્યાં પહેલા બોલાચાલી થતી જોવા મળી છે. જે બાદ આવેશમાં આવીને એક યુવક યુવતીને ધક્કો મારે છે અને તે બાદ એક યુવકને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ મામલો બીચક્યો. આસપાસના લોકો યુવકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મામલો વધુ ઉગ્ર બની રહ્યો હતો. સમજાવટમાં યુવકોને દૂર સુધી લઈ જવામાં આવ્યા. તો બીજા એક સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એક દ્વિચક્રી વાહન પર બેઠેલા યુવકને એક જૂથના લોકો ઘેરી લે છે અને તે બાદ એક યુવક બાઇક ચાલકને ગળાથી પકડીને નીચે પાડે છે. આ સમયે વૃદ્ધ અને વૃદ્ધા તેને છોડાવવાનો પ્રયાસ કરતા નજરે પડે છે અને તેમાં નીચે જમીન પર પટકાય છે. હુમલા કરનાર અને માર ખાનાર યુવક પણ જમીન પર પડે છે અને તે બાદ ફરી યુવકો છૂટા હાથની મારામારી કરતા નજરે પડે છે. આ મારામારીનો મામલો હાલ જવાહરનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દલપુર નજીક થોડા દિવસો પહેલા થયેલી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 આરોપીઓને ઝડપ્યા છે. એક ખાનગી ફાઇનાન્સ પેઢીનો એજન્ટ રિકવરીની રકમ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ લૂંટની ઘટના બની હતી. ફરિયાદ મુજબ અચાનક બાઇક પર આવેલા અજાણ્યા યુવકોએ એજન્ટને આંતરી લીધા હતા. લૂંટારુએ પહેલા તો એજન્ટની આંખોમાં મરચું નાખી દીધું, જેથી તે ગભરાઈને કશું જોઈ શકે કે ન કરી શકે. આટલું જ નહીં, લૂંટારુએ એજન્ટના માથામાં કોઈ બોથડ પદાર્થનો ઘા મારીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જે બાદ લૂંટારુએ તેની પાસેથી રોકડ 788 લાખ રૂપિયાની રકમની લૂંટ ચલાવી અને બાઇક પર ફરાર થઈ ગયા. આ કેસમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારુઓ સુધી પહોંચવા માટે મહેનત કરી હતી. પોલીસની સઘન તપાસના અંતે લૂંટમાં સંડોવાયેલા 3 યુવકોને પોલીસે ઝડપી લીધા છે. સાથે લૂંટની રકમ તેમજ ગુનામાં વપરાયેલા સાધનો રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બનાસકાંઠાના દાતાના પાડલિયા ગામની બબાલના વિડીયો સામે આવ્યા. બનાસકાંઠાના દાતાના પાડલિયા ગામમાં પોલીસ અને વન વિભાગ પર હુમલાના પ્રકરણમાં બબાલ સમયના વિડીયો સામે આવ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ ટોળાને સમજાવી રહ્યા છે તો કેટલાક લોકોની અટકાયત કરતા ઘર્ષણ થયું હતું. સાથે પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ પણ મચી હતી. રૂપા કામગીરીમાં બંદૂક રાખીને ટોળાએ પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 47 લોકો ઘાયલ થયા હતા. આ તરફ બનાવના 3જા દિવસે પાડલિયા ગામમાં સ્થિતિ હવે થાળે પડતી નજરે પડી રહી છે. પોલીસે પાડલિયા ગામમાં સ્થિતિ કાબૂમાં લીધી છે, તો કલેક્ટરે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સાથે જ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. આ તરફ પોલીસ વડાએ પણ તપાસમાં કોઈને અન્યાય ન થાય તેની ખાતરી આપી છે. બનાવ બાદ ગઈકાલે જ પાડલિયા ગામ અને અંબાજીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો, જે બાદ આજે સ્થિતિ સામાન્ય બની રહી છે. આ સાથે જ અંબાજી આવતા યાત્રિકોમાં પણ દહેશત જાગી હતી, પરંતુ અંબાજી પંથકમાં હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે. કરોડો રૂપિયાના બંગલો બચાવવા માલિકો રોડ પર આવ્યા. અમદાવાદની સોસાયટીના રહીશોની વ્યથા. અમદાવાદના થલતેજની સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે. આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ. 1985માં બિલ્ડરે 2 લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા. 25 પૈકી 20 મકાન ઓએનજીસીના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા. તો થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીના જે મૂળ જગ્યા છે તેના માલિક બીજા છે, એટલે કે અગાઉના બિલ્ડરે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા. આ મામલે બિલ્ડર સુપ્રીમ કોર્ટમાં ગયા અને કેસ જીતી ગયા, જેથી આ તમામ મકાનો તોડવા માટે કોર્પોરેશનની મદદ પણ મેળવી હતી. કોર્પોરેશન દ્વારા આ મકાન તોડવા માટે સોસાયટીના 25 રહીશોને નોટિસ પણ આપવામાં આવી. જોકે રહીશોએ અગાઉ લોનથી મકાન ખરીદ્યા હતા. સોસાયટીના રહીશો વર્ષોથી ટેક્સ ભરે છે અને પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો કરે છે. રહીશોનું કહેવું છે કે પોલીસ જૂના બિલ્ડર સામે ફરિયાદ નોંધતી નથી. હવે રહીશો લડી લેવાના મૂડમાં છે અને જો મકાન તોડવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે મકાન ખરીદ્યા ત્યારે લોન માટે બેંકના અધિકારીઓ તપાસ માટે આવ્યા, તો દસ્તાવેજો કેવી રીતે ખોટા હોઈ શકે. શિયાળાની ઠંડીમાં બજારમાં આવી ઉનાળાની રસદાર કેસર કેરી.
ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભર શિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું. આ ઘટના ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખતની છે, જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરી પ્રેમીઓ પણ આશ્ચર્ય અને ઉત્સાહના માહોલમાં છે. જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું આશરે 10 કિલોનું એક બોક્સ સુદામા ફ્રૂટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે કેરીની સિઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર 5 મહિના વહેલી કેરી આવી ગઈ છે. હરાજીની ઘટના ખાસ બની છે, જ્યારે એક બોક્સ કેસર કેરીની હરાજી ₹12,510ના ઊંચા ભાવે થઈ, એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ ₹1251 રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતા પેંડા વેચીને મોઢું મીઠું કરાવ્યું. કેરીની સિઝન કરતા આ વર્ષે 5 મહિના વહેલી આવક થઈ છે. દર વર્ષે માર્ચ મહિના પછી યાર્ડમાં કેરીનું આગમન થતું હોય છે. 10 કિલો કેસર કેરીના બોક્સના ₹12,510 ભાવમાં હરાજી થઈ. શિયાળામાં આંબા પર કેરી આવી હોય તેવી ઘટના બનતા લોકોમાં કુતૂહલ સર્જાયું. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતો નારાજ. આ ભાવમાં 100, 150, 200 રૂપિયામાં થોડું પોહાય, કાંઈ ન થાય. 141 ભાવમાં અડધી જાય, અડધી 91 ના ભાવની જાય. અમને આ ભાવ પોહાતો જ નથી, મજૂરી નથી. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને લઈને આવેલા ખેડૂતો નારાજ. હરાજી માટે આવેલ ખુલ્લી બજારમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો મણનો ભાવ નબળી ક્વોલિટીના 100 થી 200 રૂપિયા અને A1 ક્વોલિટીનો ભાવ 366 સુધીનો હરાજીમાં બોલાયો હતો. જે રીતે સારો માલ હોય તો સારો ભાવ અને સામાન્ય માલ હોય તો તેનો ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. પણ આ ભાવ ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છે. યાર્ડના વેપારીઓ મુજબ અંદાજે 1200 કટ્ટા ડુંગળીની આવક છે, ત્યારે સારા માલની ડુંગળીના સારા ભાવ બોલાયા, તો જે ડુંગળી પડતર હોય અને કટ્ટા નીકળી ગયેલ હોય તેના નીચા ભાવ બોલાયા. ખેડૂતોના મતે વીઘે ડુંગળીના વાવેતરમાં 3000 બિયારણના, 4000 ખાતરના, 3000 દવા છાંટકવાના અને 6000 પાણી, નિંદામણ અને મજૂરીનો ખર્ચ થાય છે. આમ 22000નો વાવેતરનો ખર્ચ થાય છે અને ઉપજ વીઘે માત્ર 70 થી 80 મણ થાય, ત્યારે હરાજીમાં ઓછા ભાવ કેમ પોસાય? મહત્વનું છે કે કુદરતે આફતો અને કમોસમી વરસાદે ખેડૂતોને પડતા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. રંગબેરંગી સાડીઓ પહેરી રોડ પર દોડતી મહિલાઓએ બનાવ્યું આકર્ષણનું કેન્દ્ર. ફેબ્રુઆરીમાં યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એક અનોખા કાર્યક્રમ સાડી ગૌરવ રનનું આયોજન કરાયું. પરંપરા અને આધુનિક ફિટનેસનો સંદેશ આપતી આ રનમાં 4000થી વધુ મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના કારણે શહેરના માર્ગો પર એક મનમોહક અને રંગબેરંગી દ્રશ્ય સર્જાયું. વિવિધ પ્રકારની અને રંગબેરંગી સાડીઓમાં સજ્જ મહિલાઓ જ્યારે શહેરના માર્ગો પર દોડતી નજરે પડી ત્યારે સૌ કોઈ અચંબામાં મુકાયા. આ 3 કિલોમીટરની પ્રેરણાદાયી રનમાં 16 વર્ષની યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈને સૌ માટે પ્રેરણારૂપ બની હતી. ભાગ લેનાર તમામ મહિલાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ સાડી ગૌરવ રનનું ફ્લેગ ઓફ રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. વડોદરા પોલીસની વિશેષ ટીમે ગુલાબી સાડીમાં સજ્જ થઈને દોડની આગેવાની લીધી હતી, જ્યારે સમાપન વડોદરાની સંસ્કૃતિને અનુરૂપ ગરબા સાથે ઉત્સાહભર્યું રહ્યું હતું. સુરતી પરિવારે દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાયું. કંકોત્રી તો તમે ઘણી જોઈ હશે, પણ આવી નહીં. સુરતના લંકાપતિ પરિવારે દીકરીના લગ્નમાં પ્રકૃતિ બચાવવાની પહેલ સાથે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે. આ પરિવારે કાગળ પર નહીં પણ છોડના કુંડા પર આમંત્રણ છપાવી પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો છે. પરિવારનું કહેવું છે કે તેમને કંઈક અલગ અને સામાજિક સંદેશ આપવાની ઈચ્છા હતી, માટે આ યુનિક કંકોત્રી બનાવડાવી, જેથી જેના પણ ઘરે આ લગ્નનું આમંત્રણ જશે તેને તે ફેંકશે નહીં પણ ઘરમાં સજાવીને રાખશે. કારણ કે આ એક ઇન્ડોર સ્પાઇડર પ્લાન્ટ છે, જે ઘરની હવામાં રહેલા ઝેરી કેમિકલ્સને દૂર કરે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે. લોકો પણ આ પ્રયાસને વધાવી રહ્યા છે, કારણ કે પરિવારની આ પહેલ માત્ર પૈસાની બચત જ નહીં પરંતુ પર્યાવરણ બચાવ માટેનું સંવેદનશીલ અને જવાબદાર પગલું છે. પીએમ આવાસના મકાનો ભાડે આપનાર નેતાજીને નોટિસ. ભાવનગરમાં ભાજપ નગર વિકાસને નોટિસ. મનપાએ ફુલસર ખાતે 1041 આવાસના માલિકોને નોટિસ પાઠવી છે. લાભાર્થી બની આવાસ લીધા બાદ મકાન ભાડે આપનારમાં તખ્તીશ્વર વોર્ડના મહિલા કોર્પોરેટર પણ નીકળ્યા. નગર સેવિકાને પણ આવાસ યોજનામાં છે પોતાનું મકાન. વલસાડની ઓરંગા નદી પર નવનિર્મિત પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોની વલસાડના સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી. જરૂરી મદદની ખાતરી આપી. તપાસમાં જે બહાર આવશે તેના વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી. કૈલાશ રોડ પર ઓરંગા નદી પર બની રહેલા બ્રિજ પર અચાનક ગડર પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરતની લાજપોર જેલમાં નવસારી પોક્સોની કેદી સદ્દામનું મોત.
બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો અને કેદીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો. સચિન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. મૃતક સદામનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે. પરિણીત સદામે બાળા પર ગુજાર્યો હતો દુષ્કર્મ અને આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. કચ્છના ગળપાદર જેલમાંથી મળ્યા મોબાઈલ. બિનવારસી મોબાઈલ મળતા સુરક્ષા પર સવાલ. યાર્ડના શૌચાલયમાંથી 3 મોબાઈલ મળ્યા. વધુ તપાસ અર્થે મોબાઈલને FSL મોકલવામાં આવ્યા. અજાણ્યા શખ્સો વિરુદ્ધ A ડિવિઝન પોલીસ મથકે નોંધાયો ગુનો. યાર્ડ નંબર 1 ની બેરેક નંબર 2 ની તપાસ. શૌચાલયમાંથી બિનવારસુ મોબાઈલ મળ્યા. સુરતના રાની તળાવ ડુંગર શેરીમાં 2 માળનું મકાન ધરાશાયી. જર્જરિત બંને માળ એક સાથે ધરાશાયી થતા અફરાતફરી મચી. બનાવમાં 2 લોકો ઘાયલ. ફાયરની ટીમે બંને લોકોને કાટમાળમાંથી સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. ફાયર વિભાગની સરાહનીય કામગીરી. આ વિસ્તારમાં જર્જરિત મકાન તૂટતા અન્ય જર્જરિત મકાનો મામલે ઉઠ્યા સવાલો. સુરતમાં ડબલ મર્ડરનો મુખ્ય આરોપી 12 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર. 20,000ની ઉઘરાણીમાં 2 લોકોની કરી હતી હત્યા. લોખંડના સળિયા અને લાકડાથી ઢોરમાર મારી હત્યા કરી હતી. વડોદરાના લક્ષ્મણનગરથી યુવાનોને ઉઠાવી કેપિટલ સ્ક્વેર ખાતે કર્યો હતો અત્યાચાર. પોલીસ અત્યાર સુધીમાં 5 આરોપીની કરી છે અટકાયત, જે બાદ વધુ 3 આરોપીની કરી હતી ધરપકડ. મુખ્ય આરોપી શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર. સુરતની ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ. આઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ તાળા મારી ફરાર થતા આઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લીમાં વૈડી ડેમમાંથી પિયત માટે છોડાયું પાણી. પ્રથમ તબક્કામાં 7 ક્યુસેક પાણી ડાબી કેનાલ મારફતે છોડાયું. પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાણી મળતા રવિ પાકોને મળશે સિંચાઈની મોટી રાહત. 10 થી વધુ ગામના ખેડૂતોને પિયત માટે ફાયદો. ICC ચેરમેન જય શાહે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફૂટબોલ આઇકન લિયોનલ મેસી, લુઇસ સુએરાસ અને રોડ્રિગો ડી પોલને મળ્યા હતા. આ પ્રસંગે તેમણે #ટીમ ઇન્ડિયાની જર્સી અને ICC T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઓટોગ્રાફ કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. વૈશ્વિક રમતગમત ફલક પર એક દુર્લભ પ્રસંગ છે. સાથે જ આવનાર T20 વર્લ્ડ કપને લઈને પણ તેઓને એમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા USA વચ્ચેની આ મેચને લઈને તેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ICCના ચેરમેન જય શાહ સાથે દિલ્હીના મુખ્યમંત્રી પણ ત્યાં જોવા મળી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી, જેમાં લિયોનલ મેસી સાથે અન્ય સુપરસ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.